વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિ દ્વારા આપવામાં આવેલ એક્શન પ્લાન અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને વડોદરા મહાનગરપાલિકાના સભ્યો, સ્થાયી સમિતિના સભ્ય અને પદાધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન સ્થાયી સમિતિના સભ્યોને બતાવાયું। બેઠક પણ મળી હતી। મેયર પિંકી સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, દંડક શૈલેષ પાટીલ, સેક્રેટરી ચિંતન દેસાઈ હાજર રહ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વરસાદની વરસવાની જે પદ્ધતિ બદલાઈ છે, જેના કારણે આ વર્ષે સમગ્ર શહેર સૌ નાગરિકોએ પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને આપણે બધાએ સાથે મળી અને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સહિયારા પ્રયાસો પણ કર્યા છે। ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાએ આ પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણની દિશામાં કામગીરી કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે, જેના સંદર્ભે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની સમિતિના રૂમમાં એક પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરમાંથી પસાર થતી, પાવાગઢથી નીકળી સમગ્ર શહેરની મધ્યમાંથી પસાર થતી અને પિંગલવાડા સુધી જતી આપણી વિશ્વામિત્રી નદી સાથે સાથે વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા નદી, નાળા, તળાવો અને આપણા વડોદરા શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવર હોય કે પછી પ્રતાપપુરા સરોવર હોય અને આ વિશ્વામિત્રીના કેચમેન્ટના જે વિસ્તાર છે, આ બધા વિસ્તારોમાંથી આવતા પાણીનું વ્યવસ્થાપન થાય અને પૂરના સમયે તેનું નિયંત્રણ પણ કરી શકીએ અને નિવારણ પણ કરી શકીએ, એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને પૂર નિવારણ માટેના કમિટી દ્વારા સૂચવાયેલા કેટલાક સૂચનો છે, જેની કામગીરીના એક્શન પ્લાનની આજરોજ આ પ્રેઝન્ટેશન હતું, જેમાં કેટલાક લાંબા ગાળાના તો કેટલાક ટૂંકા ગાળાના આયોજનો છે। જેમાં ટૂંકા ગાળાના આયોજનો માટેની કેટલીક કામગીરી શરૂઆત કરવામાં આવી છે, તો કેટલીક આપણી પાસે જ્યારે એન્વાયરમેન્ટનું અને એન્વાયરમેન્ટ આપણું જે સર્ટિફિકેટ મળે તેની રાહ જોવાઈ રહી છે। તો સાથે સાથે અલગ અલગ વિષય જેમ કે વિશ્વામિત્રી, ઢાઢર અને જાંબુઆ નદી તેમજ પ્રતાપપુરા જે સરોવર છે, આખો એરિયાને દર્શાવતો જે નકશો છે, એની ઉપર બધું જ ડિસ્કશન, કેટલી પોસિબિલિટીઝ છે, શું આપણે એમાં કરી શકીએ, જેથી કરી અને શહેરમાં થતી આ પૂરની પરિસ્થિતિના સંજોગોને આપણે નિવારી શકીએ। તો સાથે સાથે વિશ્વામિત્રી નદી ડિસિલ્ટિંગ કરવાનું, એનું રિસેક્શનિંગ કરવાનું, ચેકડેમ જે નવા ચેકડેમો બનાવવાના 23 જેટલા ચેકડેમ ઓલરેડી હયાત છે। આ ચેકડેમોમાં જે પણ સુધારા વધારા કરી અને એની પાણીના વહનની ક્ષમતા વધારવા માટે જે કરી શકીએ એ માટેના આયોજનો હાથ ધરાઈ રહ્યા છે। તો બીજા કેટલાક 12 જેટલા બીજા નવા ચેકડેમ બનાવી અને કુલ 35 ચેકડેમ હોય તો આપણે સફળતાપૂર્વક વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવે છે ઉપરવાસમાંથી અને આજવા સરોવરથી લઈ અને આપણા સુધી પાવાગઢથી લઈને પિંગળવાડા સુધીના આપણા આ વિસ્તારમાં, જ્યારે વડોદરા શહેરના મધ્યમાં આવતા આ વિસ્તારમાં તો આ 35 જેટલા જો ચેકડેમનું પ્લાનિંગ કરીએ તો પાણીની આવક ઘટવાથી આપણે પાણીની વહનની સ્પીડને પણ કંટ્રોલ કરી શકીએ અને બફર કેપેસિટી વધશે, પાણીના એને સંગ્રહની ક્ષમતા પણ વધશે। તો સાથે સાથે જમીનમાં આ પાણી ઉતારવાથી એક રિચાર્જિંગ પણ થશે, જમીનમાં પાતાળ પાણીનું રિચાર્જ પણ થશે। 1 ફેબ્રુઆરી પછી આજવા સરોવરમાં ડ્રેજિંગનું કામ જે 130 દિવસ ચાલશે। આજવા સરોવર છે, આજવા સરોવરની આસપાસનો જે વિસ્તાર છે એનો એક એરિયા નક્કી કર્યો છે, જ્યાં ડ્રેજિંગ કરી અને 1 ફેબ્રુઆરી પછી એટલા માટે કે પાણીનું લેવલ આજવા સરોવરમાં ડાઉન જશે, જેના થકી આપણે આ ડ્રેજિંગની કામગીરી કરીશું, જેથી આજવા સરોવરમાં પણ પાણીના સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું। અને સંગ્રહની ક્ષમતા વધારવાથી આપણે આ 200 હેક્ટર જેટલી જમીનની જગ્યા મળે છે, જેમાં આપણે વધારાના પાણીનો સંગ્રહ કરી શકીએ તેટલું ઊંડું આપણે કરી શકીશું। સાથે પ્રતાપપુરા ડ્રેજિંગની કામગીરી પણ હાથમાં લીધી છે અને આ ડ્રેજિંગની કામગીરી માટે લગભગ 11 જેટલી એજન્સીઓ દ્વારા 150 દિવસ આજવા સરોવર અને 150 દિવસમાં પ્રતાપપુરા સરોવરની આપણે ડ્રેજિંગની કામગીરી પૂર્ણ કરી શકીશું।
લગભગ 15 જેટલા પોઈન્ટ છે, જે પોઈન્ટ લઈ અને બધું ડિટેલમાં સ્ટડી કરવામાં આવી છે. તો સાથે સાથે એક્સપર્ટ્સની ટીમ હોય અને ગુજરાત સરકારશ્રીના પણ માર્ગદર્શનને લઈ અને આપણે આ વખતે વિશ્વામિત્રી રિવાઇવલ માટે અને એના માટે જે આપણે ડિસિલ્ટિંગ અને જે ડ્રેઝિંગની કામગીરી કરવાની છે એના માટે એક આખી કમિટીની રચના કરવામાં આવી છે. જે અનુભવી છે એવા નવલાવાલા સર પણ એમાં પોતે ઇનિશિએટ કરી અને એમની આખી ટીમ દરેક વિષયનો તલસ્પર્શી અભ્યાસ કરી, ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને કેટલી પોસિબિલિટીઝ છે, શું કરી શકીએ તેમ છે, એને વધારે સારું ફ્રૂટફુલ બનાવવા માટે શું કરી શકીએ, આ દરેક પાસાઓનો વિચાર કરી અને કામગીરી કરવામાં આવી રહી છે. અને ચોક્કસ આટલા 18, 15, 17 પોઈન્ટ જેટલા પોઈન્ટ છે. તો સાથે સાથે ઝોન વાઇઝ દરેક ઝોન વાઇઝ પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સાથે સાથે વોટર હાર્વેસ્ટિંગના પણ પ્લાનિંગ આ વખતે સર્વપ્રથમ વખત આપણે લીધા છે અને સમગ્ર શહેરમાં મોટા પ્રમાણમાં વોટર હાર્વેસ્ટિંગનું પણ પાણી કરીશું, જેથી કરીને એનું પણ પ્લાનિંગ કરીશું, જેથી કરી અને આપણે જમીનની અંદર રહેલા જળસ્તરમાં સુધારો કરીશું. તો સાથે સાથે જ્યાં પાણીનો ભરાવો થયો હતો, આવા મેં આગળ કહ્યું તેમ 500 જેટલા એવા સ્પોટ છે અને જરૂર પડે હજુ પણ સ્થાનિક નાગરિકોને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવશે કે જે જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય તો આપણને એમના દ્વારા પણ કહેવામાં આવે. આપણા સૌ કાઉન્સિલરશ્રીઓ છે એમની પાસે તો લિસ્ટ જે એક ઓલરેડી બનાવી દેવામાં આવ્યું છે તે લિસ્ટ મોકલી અને એમાં બીજા કેટલા સ્પોટ એવા છે કે જેમાં પાણીનો ભરાવો થયો તો અમુક કલાક કરતાં વધારે 500 જેટલા સ્પોટ અત્યારે ડિસાઈડ કરેલા છે. પરંતુ આવનાર સમયમાં કદાચ બની શકે કે સૌ કાઉન્સિલરશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે. અને આજે જ મારે ત્યાં પણ આ જ વોટર હાર્વેસ્ટિંગ વેલ બનાવવા માટે એક ભાઈ અરજી લઈને આવ્યા હતા. તો આવા સ્થાનિક નાગરિકો, જે જાગૃત નાગરિકો છે, તેમના દ્વારા પણ આપણી પાસે જ્યારે માહિતી આવશે તો બીજા નવા આ રિચાર્જ વેલનું પણ પ્લાનિંગ કરવામાં આવશે. એટલે આપણે બધી જ રીતે મેં પહેલાં કહ્યું તેમ બની શકે તેટલા બધા જ પાસાઓને આવરી લઈ અને આ પ્લાનિંગ કરવા જઈ રહ્યા છે. તો ચોક્કસ આગામી સમયમાં આપણે ખૂબ ઝડપથી આ પ્લાનિંગ કરી શકીએ તેમ છીએ. જે વિશ્વામિત્રીનું જે અત્યારે જે હાથ પર કામગીરી લીધી છે, તો આપણી પાસે એક આ વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ સર્ટિફિકેટ જે આવી જશે તેના પછી 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરી શકીએ તે માટેનું આયોજન હાથ ધર્યું છે. ચોક્કસ 2-5 દિવસ કોઈ કામગીરી કરતાં આમ તેમ થાય એ દરેક કામને લઈને અનુલક્ષીને, કારણ કે જ્યારે આપણે આયોજન કરતા હોઈએ છીએ ત્યારે પર્ટિક્યુલરલી તે જગ્યાએ કામગીરી કરવામાં આવતી હોય ને ત્યારે એમાં કેટલો સમય લાગશે તે આપણે અત્યારથી ન કહી શકીએ. પરંતુ બની શકે તેટલી વધુ સમય ઓછો લાગે અને વધુ ઝડપથી આપણે આ કામગીરી કરી શકીએ તો મે મહિના સુધીમાં જો આપણે કામગીરી કરી શકવાની પ્રયત્ન કરીએ તો આવતા ચોમાસામાં આપણે આ પરિસ્થિતિનું નિવારણ કરી શકીએ તે માટેનો અમારો પ્રયત્ન રહેશે. પરંતુ ગુજરાત સરકાર પણ આપણી સાથે ખભે ખભો મિલાવી અને આપણને આ કામગીરીમાં સાથ આપી રહી છે. તો સાથે સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ પણ આપણને તે દિવસોમાં જ આના માટેના 1200 કરોડ રૂપિયાનું ખર્ચ કરી શકવા માટેની એમને આપણને પ્રયોજન પણ કરી આપ્યું છે. તો સાથે સાથે રાજ્ય સરકાર પણ આ દરેક આયોજનોમાં પોતે અંદર ઇન્વોલ્વ થઈ અને દરેક માહિતી એમને પણ અપડેટ્સ કરવામાં આવે છે, એમને ડિટેલ્સ પણ આપવામાં આવે છે. તો સાથે સાથે એમના માર્ગદર્શનનો લાભ પણ આપણા વડોદરા શહેરને મળી રહ્યો છે, જેથી કરી અને આગામી ચોમાસામાં આપણે આ પૂરના સંજોગોને નિવારી શકીએ. દરેક વિશ્વામિત્રી નદીની કેરિંગ કેપેસિટી હોય કે પછી મેં કહ્યું તેમ આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર હોય કે પછી વડોદરા શહેરમાં આવેલી આ 22 ઘાસ, દરેકની કેરિંગ કેપેસિટી વધારવાની છે અને વિશ્વામિત્રી નદીને ઊંડી, પહોળી તથા બની શકે તેટલો એનો તટ વિસ્તાર જે વાંકો ચૂકો અને વળાંકવાળો છે ત્યાં પણ શક્યતા જેટલું સીધું કરી શકીએ એ રીતે એક સાથે ઊંડી, પહોળી તથા સીધી આ કામગીરી કરવામાં આવશે તો ચોક્કસ પાણીના સંગ્રહની ક્ષમતા એના કારણે વધશે જ. અને દરેક વસ્તુનું ડિટેલ્સ આપને જોઈશે તો ચોક્કસ મળશે. એમાં કેટલા કિલોમીટર, કેટલા મીમી ઊંડાઈ, કેટલું એની ઊંડી કરવી છે, કેટલી પહોળી કરવાની છે, કેટલી એની પાણીની વહન ક્ષમતા વધશે, તો સાથે સાથે એની સંગ્રહ ક્ષમતા પણ કેટલી વધારી શકીએ. આ દરેક વસ્તુની, નહીં માત્ર વિશ્વામિત્રી પણ મેં કહ્યું તેમ પાણીના જેટલા પણ જળ સ્ત્રોત છે આપણા વડોદરા શહેરને આપણા સર સયાજીરાવ ગાયકવાડજીના આશીર્વાદ સ્વરૂપ મળેલી ભેટ કે જે આજવા સરોવર છે
તેના માટે પણ મેં કહ્યું તેમ કે ત્યાં પણ પ્લાનિંગ કરીને ત્યાં ડ્રેઝિંગ કરી અને તેનો ઉપરનો જે ભાગ છે કે જ્યાં આપણને ઘણો મોટો વિસ્તાર એવો મળી શકે તેમ છે કે 1 ફેબ્રુઆરીના પછીના સમયગાળામાં, કેમ કે વોટર લેવલ નીચું આવવાથી આપણે ત્યાં ડ્રેઝિંગની કામગીરી કરી ઊંડું તથા પહોળું કરીશું, તેથી ત્યાં પણ ઘણી બધી પાણીની ક્ષમતા, સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું. વડોદરા મહાનગરપાલિકા તો સાથે સાથે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સિંચાઈ વિભાગને પણ કન્સર્ન કરવામાં આવ્યા છે અને આપણી વિશ્વામિત્રી નદી માટે જે કમિટી બનાવવામાં આવી છે, આ કમિટી દ્વારા દરેકે દરેક પાસાઓનું ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ત્યાં સ્પોટ ઉપર જઈને જે તે જગ્યા પર જઈને સ્થળ નિરીક્ષણ કરી અને તેમાં પણ બની શકે તેટલી પોસિબિલિટીઝ જેટલી હોય એટલા પ્રયોજનો કેટલા કરી શકીએ છીએ, આ બધું જ કરવામાં આવ્યું છે. એના માટે જરૂરી બધી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો સાથે સાથે મશીનરી હોય કે પછી મેન પાવર હોય, દરેકે દરેક પાસાઓનો વિચાર કરી અને પરફેક્ટ પ્લાનિંગ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળે તેની રાહ જોઈ રહી છે. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપણને ઓલરેડી મળી ચૂક્યું છે અને નદીના કિનારે આ જ્યારે મોટા વાહનો જશે અને જે આ બધી કામગીરી કરવાની છે તેના માટે રેમ્પ બનાવવામાં આવશે. તો સાથે સાથે 3 એન્જિનિયર, 3 સુપરવાઇઝર અને 1 નાયબ કાર્યપાલક ઇજનેર પર્ટિક્યુલર અમુક કિલોમીટર નક્કી કર્યા છે એટલા એરિયામાં આટલા અધિકારીઓને પણ ત્યાં મૂકવામાં આવશે. તો સાથે સાથે રોજે રોજ થતી કામગીરીનું ફોટોગ્રાફી, એનો ડ્રોન અને એની લોગબુક પણ મેન્ટેન કરવામાં આવશે. એટલે જેટલી કામગીરી જે દિવસે થાય છે આ બધા અપડેટ્સ આપણને સૌને મળતા રહે. સાથે વડોદરા શહેરમાં કુલ મુખ્ય 22 જેટલી કાંસો છે. આ કાંસોની પણ ક્લિનિંગ અને એની પણ ડિસિલ્ટિંગની કામગીરીને હાથ ધરવામાં આવશે. 500થી વધુ જગ્યાઓ પર ટોપ સ્લેબને તોડી અને એની સફાઈ કરી ડિસિલ્ટિંગની કામગીરી કરી અને આ કાંસોની પણ વહન ક્ષમતા વધે તે દિશામાં કામગીરી કરવામાં આવશે, જેથી ચોમાસાના સમય દરમિયાન અનિશ્ચિત વરસતા વરસાદના સમયે થતા પૂરના સંજોગોને આપણે ઘણા ખરા અંશે નિવારવામાં સફળ રહી શકીશું. ત્યારબાદ આ તમામ 500 જગ્યા પર આપણે પ્રીકાસ્ટ સેક્શનથી તેને પાછી કવર કરવામાં આવશે, જેથી કરી અને ભવિષ્યમાં પણ પ્રતિવર્ષ જ્યારે પ્રી મોન્સૂન કામગીરી થતી હોય છે ત્યારે આપણે આ બધી જ કાંસોની ડિસિલ્ટિંગની સફાઈ કરી શકીએ, અંદરથી સફાઈ કામગીરી કરી શકીએ અને આ મુખ્ય કાંસો અને તળાવોમાં આપણે ફ્લોટિંગ ડ્રેગન થકી પણ ડ્રેજિંગ કરી શકીએ. સાથે સાથે રૂપારેલ કાંસ જે તરસાલી જંકશનથી જેને જાંબુવા સુધીનું આપણે ડાયવર્ઝન આપી શકીએ. તો સાથે સાથે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના પણ આયોજન કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ચોમાસામાં જ્યાં જ્યાં પાણી ભરાયા હતા તેવા વિસ્તારોમાં જ્યાં અમુક કલાકો કરતાં વધુ સુધી પાણી ભરાઈ રહ્યા, વધુ સમય સુધી, તેવી 120 જગ્યા, શહેરમાં કુલ 237 જેટલા સ્પોટ છે જ્યાં પાણી ભરાયા હતા. ભારે નીચાણવાળા વિસ્તારને ભારે પાણી ભરાયેલા હતા તેવા 237 જેટલા સ્પોટ છે. તો સાથે સાથે 500 જેટલી એવી જગ્યાઓ છે જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગનું પ્લાનિંગ કરવામાં આવશે, જેના થકી વરસેલા વરસાદનું પાણી અથવા નીચાણવાળા વિસ્તારો અથવા ક્યાંકથી વહીને આવેલા પાણીને જે ભરાઈ રહે છે, જે પાણીનો ભરાવો છે, એ પરિસ્થિતિનું આપણે નિવારણ કરી શકીશું. સાથે સાથે જમીનની અંદરના રહેલા જળના સ્તરને ઊંચું લાવવા માટે પણ આ વોટરની જે રેઇન વોટર હાર્વેસ્ટિંગની જે પદ્ધતિ છે, જેમાં મોટા પ્રમાણમાં આપણે વડોદરા મહાનગરપાલિકા આગામી સમયમાં કામ કરવા જઈ રહ્યું છે, તો તેનાથી જમીનની અંદર રહેલા જળના સ્તરને સુધારવાની કામગીરી એટલે એક પર્યાવરણલક્ષી અભિગમ પણ આપણે સાથે અપનાવી રહ્યા છે. તો અલગ અલગ જે એના અલગ વિભાજન કર્યા છે કે જેમ કે વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગ ચેકડેમ છે, મેં કહ્યું તેમ કે 35 જેટલા ચેકડેમનું પ્લાનિંગ કર્યું છે, 23 જેટલા હયાત છે અને બાકીના 12 જે છે તેને આપણે નવા આયોજન કરી અને ચેકડેમ વધારીને કુલ 35 જેટલા ચેકડેમ થાય. પ્રતાપપુરા અને આજવા સરોવરનું ડ્રેઝિંગ થશે. શહેરની અંદર રહેલી વરસાદી કાંસની સફાઈ, ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગ થશે. તો શહેરની બહાર હાઈવેને સમાંતર આવેલી જેટલી પણ કાંસો છે આ બધી કાંસની પણ સફાઈ, ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગની કામગીરી કરવામાં આવશે. નવીન બફર લેકનું પણ નિર્માણ કરવામાં આવશે. તો સાથે સાથે ભૂખી કાંસ અને રૂપારેલ કાંસ
નું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ મેં કહ્યું તેમ અને સ્ટ્રોમ વોટર ડ્રેઇન માટેના પણ આયોજનો હાથ ધરવામાં આવશે. સાથે સાથે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ કે સમજો કે અમુક સમય કરતાં વધુ જેવી રીતે વરસાદની પેટર્ન બદલાય છે અને એક જ દિવસમાં ઘણા બધા મીમી વરસાદ પડી જતો હોય છે અને ત્યારે જ આવી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તો આપણને જેવી રીતે વેધર ફોરકાસ્ટિંગ હોય છે તેવી જ રીતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેની સ્ટોર્મ વોટર ડ્રેઇનનું પણ કામ કરી અને ફ્લડ ફોરકાસ્ટિંગની સિસ્ટમ મૂકવામાં આવશે, જેના થકી પૂર આગામી કેટલાક કલાકોમાં વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે તે અંગે પણ આપણને જાણકારી મળશે અને આગોતરી જાણકારી મળવાને કારણે આપણે પૂરના નિયંત્રણ અને નિવારણ આ બંને વસ્તુઓને આવરી લઈ અને એ માટેના આયોજનો સરળતાથી હાથ ધરી શકીશું. મેં કહ્યું તેમ આ પરિસ્થિતિ માટે લાંબા ગાળાના આયોજનો કરવામાં આવ્યા છે. તો આજવા સરોવર પાસે નવીન સ્લીપવે બનાવવાનો છે, ટ્રંક ઇન્ટરસેપ્ટર લાઇન પણ બનાવવાની છે. તો આજવાથી વડોદરા શહેરમાં પ્રવેશતા પહેલાં આવેલા ધનેરા, હરિપુરા અને વડદલા જેવા તળાવો છે જે ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે આ તળાવોના ભરાવા થવાને કારણે પણ આપણા શહેરમાં પાણીની આવક વધતી હોય છે. ત્યારે આ તળાવોનું પણ ડ્રેઝિંગ કરી અને એનું પણ ગેટેડ સ્ટ્રક્ચર કરવામાં આવી રહ્યું છે. અને આજવા સરોવરથી લઈ અને જાંબુવા નદી સુધી એને પેરેલલ એક ડાયવર્ઝન ચેનલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમ એક નહીં પણ અનેક આયોજનો કરી અને વડોદરા શહેરના મધ્યમાંથી વહેતી આ વિશ્વામિત્રી નદીને પૂરના પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે આજવા સરોવરનું પણ અત્યારે જેની ક્ષમતા 211 લેવલથી ઉપર આપણે નથી જતા, તો 206 લેવલ ક્રોસ થાય ત્યારે આપણે એને ખાલી કરી અને એક સફળતાપૂર્વક એક સેફ સંજોગોનું નિર્માણ કરી શકીએ, જેથી કરીને વડોદરા શહેરને ફરી પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટેના આયોજનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. તો સાથે સાથે આ બંને પ્રકારની જે વાઇલ્ડ લાઈફની અને એન્વાયરમેન્ટની આપણને પરમિશન મળી ચૂકી છે. તો વાઇલ્ડ લાઈફ માટેની જે પરમિશન મળ્યાથી તાત્કાલિક વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સની સર્ટિફિકેટ મળતામાં જ આપણે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દઈશું. એના માટે જેટલા પણ સાધનોની જરૂર છે આ બધી જ વ્યવસ્થા, આ બધું જ પ્લાનિંગ પરફેક્ટલી કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓને પણ એલોટમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને પરફેક્ટ પ્લાનિંગ કર્યું છે. માત્ર એક આપણું આ ક્લિયરન્સ જે વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ મળશે કારણ કે આપણે નદીમાં રહેતા મગર હોય કે કાચબા હોય આ બધાને પણ એમની પણ આપણે ચિંતા કરતા એમના માટે પણ એક લેક બનાવી અને એમને ત્યાં શિફ્ટ કરવામાં આવશે. સમગ્ર કામગીરી દરમિયાન જળચર પ્રાણીઓને પણ કંઈ તકલીફ ન થાય, એમને કોઈ નુકસાન ન થાય, આ બધી જ વસ્તુઓનો વિચાર કરી, અભ્યાસ કરી, સૌ સાથે મળી ચર્ચા વિચારણા કરી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની ઇકોસિસ્ટમ ખૂબ કોમ્પ્લિકેટેડ અને સમજવા જેવી ઇકોસિસ્ટમ છે. ખાસ કરીને વડોદરા શહેરમાં આજવા સરોવર સૂર્યા નદીમાં ડ્રેન થાય છે. પ્રતાપપુરા, વડદલા, હરિપુરા અને ધાનોરા આ 3 તળાવ વિશ્વામિત્રીમાં ડ્રેન થાય છે. આ બંને નદી દેણા પાસે ભેગી થઈ અને વાંકો ચૂકો રૂટ કે જે 23.6 કિલોમીટરનો રૂટ વડોદરામાંથી પસાર થાય છે અને લગભગ 24 કિલોમીટરનો એરિયા ડાઉનસ્ટ્રીમમાં છે. ખાસ કરીને વાત કરીએ તો ખલીપુર પાસે જાંબુવા નદી અને વિશ્વામિત્રી નદી ભેગી થાય છે અને પિંગલવાડા પાસે ઢાઢર અને વિશ્વામિત્રી નદી ભેગી થાય છે. જે ઓગસ્ટ મહિનામાં ભારે પૂર વડોદરા શહેરમાં આવ્યું, જેનાથી જાનમાલનું કાફી નુકસાન થયું. પૂર રાહત માટેના ભરપૂર પ્રયાસ વીએમસીએ કર્યા. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને વડોદરા કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ એક હાઈ લેવલ કમિટીની રચના થઈ માનનીય શ્રી નવલાવાલાની અધ્યક્ષતામાં અને તમામ એક્સપર્ટ, ખાસ કરીને સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓ કે જે આખા વિશ્વામિત્રીના વોટરશેડ એરિયાનો ડિટેલ સ્ટડી કરી અને સૂચનો આપ્યા. વડોદરાના લોકલ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ખાસ કરીને ધારાસભ્યો, સાંસદશ્રીઓ અને પદાધિકારીઓ અને કમિશનર અને તમામ એચઓડીઓ ભેગા થઈ અને જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, CWC, નવલાવાલા સાહેબ આ બધા ભેગા થઈ અને ગહન ચિંતન મંથન અને
ઘણી બધી વિઝિટો કરી અને એક એક્શન પ્લાન તૈયાર કર્યો, જે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂ કરવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ વડોદરાના વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગની ચિંતા કરી અને એ માટે જે કંઈ નાણાકીય સહાયની જરૂર હશે તે આપવાની બાંયધરી આપી છે. હાલ આ કમિટીએ જે અહેવાલ તૈયાર કર્યો છે એ આજે તમામ સ્થાયીના સભ્યો અને 5 પદાધિકારીઓ સામે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાએ રજૂ કર્યો છે. જેના મુખ્ય મુદ્દા કહીએ કે શોર્ટ ટર્મમાં શું કામ કરવાના, એના મુખ્ય મુદ્દાઓ આજે સ્થાયી સમિતિના સભ્યો અને 5 પદાધિકારીઓની સામે રજૂ કરવામાં આવ્યા. જેમાં વિશ્વામિત્રી નદીની ડિસિલ્ટિંગ, રીસેક્શનિંગ અને સ્ટ્રેટનિંગનું જે કામ કરવાનું છે, 100 દિવસનો જે ટાઈમ ફ્રેમ નક્કી કરવામાં આવી છે, જેમાં દરેક કિલોમીટર પર 3 એન્જિનિયર, 3 સુપરવાઇઝર, 3 ક્લાર્ક અને આખા એરિયાનું મોનિટરિંગ કરવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આ રીતની ટીમ તૈયાર કરી છે. રોજે રોજની કામગીરીનું રિપોર્ટિંગ થશે, જેના કેમેરા, વિડીયો શૂટિંગ અને ડ્રોન શૂટિંગ દ્વારા રોજે રોજની કામગીરી કે કેટલા ડમ્પર માટી નીકળી, ક્યાં આગળ ઠાલવી અને શું પરિસ્થિતિ છે, એનું વાઇડનિંગ કેટલું થયું, આ તમામ રિપોર્ટિંગ રોજે રોજ થશે. અને 100 દિવસમાં 23.6 કિલોમીટર નદી જે વડોદરા શહેરમાંથી પસાર થાય છે એનું ડ્રેજિંગ, એનું ડિફોરેસ્ટેશન એટલે કે જંગલી જે ઝાડી ઉગી ગઈ છે એ કાપવાની કામગીરી કરવામાં આવશે. સાથે સાથે જે વડોદરા શહેરમાં ઉપરવાસમાંથી પાણી આવે છે, ખાસ કરીને આજવા અને પ્રતાપપુરામાં, એના અપર કેચમેન્ટ એરિયામાં લગભગ 8 જેટલા નવા ચેકડેમ બનાવવાનું આયોજન છે, જેથી કરીને જે ઇસ્ટર્ન ટેરેન છે વિશ્વામિત્રીનો એ સ્લોપી છે અને રોકી ફિલ્ડ છે, જેમાં પાણી વધુ સ્પીડમાંથી આજવા અને પ્રતાપપુરામાં આવે છે, એની સ્પીડ ઘટે, જેથી કરીને વિશ્વામિત્રીની જે ડ્રેનેજ કેપેસિટી છે અને આવક બંનેની વચ્ચે સંતુલન જળવાય એ માટે જે 23 જૂના ચેકડેમ છે એને રિનોવેટ કરવાના છે અને નવીન 12 ચેકડેમ, એમાંથી 8 ચેકડેમ પ્રતાપપુરા અને આજવાના ઉપરવાસમાં અને 4 ચેકડેમ જે આજવા અને વડોદરાની વચ્ચે સૂર્યા નદી અને વિશ્વામિત્રી નદી પર બનાવવાનું આયોજન છે. આ પણ એક ટૂંકા ગાળાનું આયોજન છે. પ્રતાપપુરા અને આજવા સરોવરનો જે પેરિફેરલ વિસ્તાર છે, ખાસ કરીને કહેવાય કે પૂર્વ દિશા તરફનો વિસ્તાર, કે જે એના પાડાથી ઘણો દૂર છે, પાડાની સેફટીને ધ્યાનમાં રાખી અને બંને તળાવમાંથી 200 એકર એરિયામાંથી 1 મીટર માટીનું ખોદાણ કરી અને બંને તળાવોની જે કહેવાય કે સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવશે, જેથી કરીને પૂરની પરિસ્થિતિમાં આપણને રાહત મળી શકે, બફર કેપેસિટી ઊભી થાય. શહેરોની જે 22 કાંસો છે, મુખ્ય કાંસો, એની સાફ સફાઈ, વાઇડનિંગ, ડ્રેજિંગ અને રિસેક્શનની કામગીરી કરવામાં આવશે. જે ઝોનમાં કાંસો છે અને જે કાંસો પર કવર્ડ સ્લેબ છે એ સ્લેબ તોડીને લગભગ 500 જેટલી જગ્યાએથી સ્લેબ તોડી અને અંદરથી ડ્રેજિંગની કામગીરી કરવામાં આવશે, ડિસિલ્ટિંગની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ આ સ્લેબને પ્રીકાસ્ટ સ્લેબથી કવર કરવામાં જશે. અવારનવાર આ કાંસોની સાફ સફાઈ કરી શકાય. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં શંકરપુરા, કેલનપુર, ટીંબી, અણખોલ, આ બધી જે કાંસો છે એનું નેટવર્ક વ્યવસ્થિત થાય અને જે નેચરલ વોટર વેસ્ટ છે એને ફરી પુનઃસ્થાપિત કરી શકાય એ દિશામાં પણ કામ કરવામાં આવશે. નવીન બફર લેક, ખાસ કરીને કોટંબી અને ભણિયારા અને દેણા, આ 3 લેકનું ડ્રેજિંગ કરી અને માટીનું ખોદકામ કરી અને નવા લેક ઊભા કરવાનું પણ આયોજન કરેલું છે. ભૂખી કાસ અને રૂપારેલ કાસ, ખાસ કરીને ભૂખી કાસ છે એનું વાઇડનિંગ કરવામાં આવશે, જે આજે પોસિબલ છે, જે જગ્યાએ કલવટ બનાવે છે એ કામગીરી કરવામાં આવશે. એ સિવાય ભૂખી કાસ સાંકડી થઈ ગઈ છે તો એના માટે ઓલ્ટરનેટ ચેનલ બનાવી અને લગભગ 5 કિલોમીટરની આરસીસી ચેનલ બનાવવાનું કામગીરી પણ કરવામાં આવશે. રૂપારેલ કાસ જે જાંબો નદીને મળે છે એના છેડા પાસેનું ડ્રેનેજ જાંબો નદીમાં ખૂબ ધીમી ગતિએ થાય છે, જેથી કરીને હાઈવેને પેરેલલ 5 કિલોમીટરનો કાચો કાસ બનાવીને ભવિષ્યમાં એને આરસીસી કાસ બનાવીને એની પર સ્લેબથી કવર કરવામાં આવશે. વડોદરા શહેરના 237 જેટલા એરિયા કે જે લો લાઇંગ એરિયા છે અને ત્યાં આગળ જે વોટર ફ્લડિંગ અને વોટર લોગિંગ થયું હતું એ એરિયાને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં આગળ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર અને ડીપ રેઇન રિચાર્જિંગ માટેના પર્કોલેટિંગ વેલ બનાવવાના કામો ટેન્ડરિંગમાં છે અને ટૂંક સમયમાં આવનાર 2 થી 3 મહિનામાં 400 થી 500 જગ્યાએ નાના બોર અને મોટા પર્કોલેટિંગ વેલ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. વડોદરા શહેર માટે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ
કે જે સિકોન કંપનીએ આના માટે જે જરૂર પરમિશન ગુજરાત સરકારની ખાણ ખનિજ વિભાગની એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ અને વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ, એમાં એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ આવી ગયું છે, વાઇલ્ડલાઇફ ક્લિયરન્સની રાહ જોવાઈ રહી છે. લાગે છે કે અઠવાડિયા 10 દિવસમાં આવી જશે. અને જંગલ ખાતા એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સાથે રાખ્યું છે. જે મગરો છે, જો એ લોકોને રિસ્ક ઊભું થાય તો 150 મગરો રાખવાની વ્યવસ્થા કમાટી બાગ અને આજવાના સફારી ગાર્ડન સાથે કરવામાં આવી છે. મગરને પકડવા માટે પિંજરાની જરૂર હોય કે જે કોઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જરૂરિયાત ઊભી કરશે એ તમામ જરૂરિયાતો પૂરી કરી અને કોઈપણ મગરને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય એ પ્રકારે આ કામગીરી પૂરી કરવાનું આયોજન છે. વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિ અને વડોદરામાં પૂર ન આવે એની માટે જે ભારતના પૂર્વ સચિવ સાહેબ શ્રી નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે બેઠક થઈ હતી અને એના જે રિકમેન્ડેશન હતા એ રિકમેન્ડેશનના એક્શન પ્લાન અને એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એની માટેનું સમગ્ર પ્રેઝન્ટેશન હમણાં 3 દિવસ પહેલાં માનનીય MP MLA સાહેબની જે કમિટી હોય છે, સંકલન કમિટી, એમાં અમે રજૂ કર્યું હતું. આજે અમે સ્થાયીના સભ્યો, માનનીય મેયર શ્રી, ડેપ્યુટી મેયર, ચેરમેન શ્રી, પક્ષના નેતા, દંડકશ્રી અને સ્થાયીના તમામ સભ્યો સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું, જેમાં ખાસ કરીને વિશ્વામિત્રીમાંથી જે ડિસિલ્ટિંગ કરવાની વાત છે એની માટે કઈ રીતે એક્શન પ્લાન ઘડાશે, કેટલી મશીનરી, કેટલા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ થશે, એ બધી વાત એમાં મૂકવામાં આવી. એમના સજેશન લેવામાં આવ્યા અને એ જ રીતે પ્રતાપપુરા આજવા સરોવર ઊંડું કરવાની, શહેરની અંદરની કાંસ, શહેરની આજુબાજુની કાંસો જેમાં થઈને પાણી શહેરમાં પ્રવેશે છે એનો પણ એક્શન પ્લાન એમને બતાવવામાં આવ્યો. રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, ભૂખીનું ઓલ્ટરનેટ જે કેનાલની વાત છે, ઉત્તર ઝોનમાં પાણી ઓછું ભરાય એની માટેની, એની બી પણ બધી વાતો અને બધું પ્રેઝન્ટેશન આજે સ્થાયીના સભ્યો સામે રજૂ કરવામાં આવ્યું અને એમના સજેશનો લેવામાં આવ્યા. સર, જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું તેમાં મુખ્યત્વે જે ફક્ત વડોદરા મહાનગરપાલિકા આ પ્રોજેક્ટ અંદર કામગીરી કરી છે કે પંચમહાલને પણ સાથે લેવામાં આવ્યું છે? એમાં જે મલ્ટી એજન્સીઝ જે છે, જેમાં વિશ્વામિત્રી જે સિટી એરિયામાં અને સિટી એરિયાની બહાર, એ બંનેની વાત કરી. સિટી એરિયાની બહાર સિંચાઈ વિભાગ કરવાનું છે, સિટી એરિયાની અંદર કોર્પોરેશન કરવાનું છે. એ રીતે અમુક વસ્તુ ચેકડેમ ને બધું સિંચાઈ વિભાગ અને ધારો કે આજવાનું ડિસિલ્ટિંગ ને બધું કોર્પોરેશન કરવાનું છે. એટલે એ રીતે જે એજન્સી જે કામ કરે છે એ બધી વાત એમના સમક્ષ મૂકવામાં આવશે. સંભવિત જે પ્રોજેક્ટ પર કામગીરી ક્યારે શરૂ થશે ને કેટલા સમયમાં પૂરું કરવાનું એક અનુમાન છે? અમારી ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે. ધારો કે નેશનલ હાઈવે પર કાંસ બનાવવાનું ચાલુ રહ્યું છે, સમા કેનાલની પેરેલલ અમારું જે કાંસનું ક્લિનિંગ ને બધું ચાલી રહ્યું છે, શહેરની અંદર પણ ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે. વિશ્વામિત્રી નદીમાં બી રેમ્પ બનાવવાનું ને બધું ચાલી રહ્યું છે. જેટલી કાંસો, ટીમ્બીની કાંસ હોય, અણકોલની કાંસ હોય કે બાંકો કાંસ હોય, એ વિશ્વામિત્રી તરફ પાણી લઈ જાય છે અથવા જાંબુઆ તરફ લઈ જાય છે, એને ડિપનિંગની કામગીરીના સર્વે ને આ તે બધું થઈ ગયું છે. હવે જે ટેન્ડર્સ અમારા છે એ પાસ થશે એટલે કામગીરી ફૂલ ફ્લેઝેડ ચાલુ થઈ જશે.